મિત્રો આપણે અજયભાઈની વાડીએ આવી ગયા છીએ. હવે ગજિયાની પાડી છે એની અંદર સાપ ઘૂસ્યો છે, તો આપણે જોઈએ, ચેક કરીએ કયો સાપ છે. હા, અને પછી એનું રેસ્ક્યુ કરીએ. મિત્રો સાપ દેખાય છે, નીચે પેટાળ પીળા કલરનું છે, ઉપર ગ્રીનિશ લાઇન છે અને ભીંગડા એના શક્કરપારા જેવા દેખાય છે. એટલે એના ઉપરથી કહી શકાય કે આ બિનઝેરી સાપ છે, ધામણ. સામાન્ય રીતે ખેડૂતનો મિત્ર ગણી શકાય અને ઉંદરડા અને એવા જે જીવ ઉંદરડા છે, વધુ માત્રામાં આનો પ્રિય ખોરાક ઉંદરડા છે ને વધુ માત્રામાં એ ઉંદરડા લેતું હોય છે. એટલે આ સાપને તો આપણે ખેડૂતનો મિત્ર ગણી શકીએ. સામાન્ય રીતે એડલ્ટ થાય, પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે અંદાજિત 8 ફૂટની સુધી 8 થી 10-11 ફૂટ સુધીની લંબાઈ ધરાવતી હોય છે. અને એની લંબાઈના કારણે લોકો એનાથી બી જતા હોય છે કે આ ભાઈ આટલો મોટો સાપ છે અને ઝેરી છે, પણ ખરેખરમાં આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે. ચાલો આપણે હવે એને એની જગ્યાએથી બહાર કાઢી લઈએ અને સુરક્ષિત રીતે પકડી અને પાછા એને મુક્તાવસ્થામાં છોડી દઈએ. અજયભાઈ, થોડુંક એ બાજુથી ઠપઠપાવજો ને. ચાલુ વાળું નથી લાગતું એ મેં તો પેલાનું તો રખડતા ઉંદરડા ખાવા આવે એ નથી ને. ઓલી બાજુ જરાક આમ ધકેલજો ને, જરાક અડાડજો એટલે નીકળી જાય. બસ બસ આવી ગયું. સંપૂર્ણપણે બિનઝેરી છે, પીળાશ કલરનું આખું શરીર છે. કાળોતરો નથી. કાલે તો ફેર ચડાવતું હતું, આ તો સાચું ઉંદરડા ખાઈ છે. યાર રખડતું તો ઈ રખડે ઈ છે, ખબર છે પીળું હે ને ઈ સારું ને યાર બિનઝેરી છે. ઓલું તો કાલે તો કર્યું ઈ નથી, તો મોટું હતું કાલે. ચાલો મિત્રો, રેસ્ક્યુ. બરણી નહીં બેન, લાવો ને આજ લાવો. હા હા લઈ લ્યો ને. આની માહિતી મેળવીએ મિત્રો તો સામાન્ય રીતે પ્રજનન કાળની અંદર જોડલાની અંદર જોવા મળતા હોય છે અને એવું લાગે કે બે સાપ ઝઘડતા હોય, તો એ પણ આપણે વિડીયોની અંદર જોશું. નવી થેલીમાં ભરી લીધો છે અને એને મુક્ત જગ્યાએ કુદરતી આવાસમાં છોડી દઈએ. ચાલો મિત્રો, આપણે સાપને છોડવા માટે એના જંગલ જેવા સુરક્ષિત આવાસમાં આવી ગયા છીએ અને હવે આપણે એને રિલીઝ કરી દઈએ. અને તમને અમારી ચેનલ ગમે તો બીજા સાથી મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.